નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો સુખડી કેવી રીતે બનાવી એની આપણે રેસીપી બનાવશું। તો એકદમ મસ્ત જો આવી પોચી પોચી સુખડી બનાવી છે અને આ સેજ પણ કડક નહીં થાય એવી સુખડી બનાવવાની રીત બતાવું તમને। 300 ગ્રામ આપણે ઘી લઈ લીધું છે। ઘીને આપણે ગરમ કરી નાખીએ। તો આવી રીતે ધીમા ગેસ ઉપર ઘી ગરમ થાય છે એમાં આપણે આ 200 ગ્રામ ગોળ નાખવાનો છે। દેશી ગોળના જે ટુકડા આવે એને આપણે કટિંગ કરી નાખીએ। આવી રીતે ગોળને કટિંગ કરી નાખવાનો। 200 ગ્રામ ગોળ લીધો છે, કરી નાખવાનો। તો અત્યારે 8:21 થઈ છે, આપણે 12 થી 15 મિનિટ શેકશું આ લોટને। તો આવી રીતે આપણે લોટ નાખીએ તો થોડું ઘી ગરમ થઈ જવું જોઈએ। તો આપણે લોટ ઘઉંનો શેકવા માંડીએ। ભાખરી બનાવવાનો લોટ આવે છે એ લોટ મેં 400 ગ્રામ લોટ લીધો છે અને આપણે 300 ગ્રામ ઘી લીધું હતું। 200 ગ્રામ ગોળ નાખશો અને લોટને આપણે 20 મિનિટ શેકી નાખીએ। ગેસ અત્યારે ધીમો રાખવાનો છે। તો આવી રીતે લોટને 20 મિનિટ શેકી નાખીએ। સુખડી બનાવવામાં આપણે 100% લોટ લીધો છે એટલે 400 ગ્રામ, 80% આપણે ઘી લીધું છે 300 ગ્રામ અને 50% ગોળ લીધો છે 200 ગ્રામ ગોળ લીધો છે। આ માપથી આપણે સુખડી બનાવીએ છીએ। થોડું દૂધ નાખતું જવાનું એટલે અંદર નાખેલું આપણું ઘી છૂટું પડી જાય। અત્યારે સુખડીનો લોટ હાર્ડ છે પણ જેમ શેકાશે એમ સોફ્ટ થઈ જાય। તો લોટ શેકાઈને 7-8 મિનિટ જેવું થઈ ગયું છે। 50% લોટ શેકાઈ ગયો છે। હજી આપણે લોટને 7-8 મિનિટ શેકશું। તો આપણે 50 ml જેટલું આ મલાઈવાળું દૂધ નાખવાનું છે। આપણે ઘરે જે દૂધ ગરમ કરીએ અને જે મલાઈ નીકળતી હોય એક મોટી ચમ્મચ મલાઈ લઈ લેવાની, દૂધમાં નાખી દેવાની। આવી રીતે મલાઈવાળું દૂધ નાખવાથી સુખડી એકદમ પોચી બનશે અને જે આપણે ઘી નાખેલું છે એ માપસરનું જ્યારે સુખડી બની જાય ત્યારે ઉપર આવી જાય દૂધના હિસાબે। તમે આપણે ઘી નાખ્યું એ પણ સરસ દેખાય સુખડીમાં। અત્યારે કદાચ વિડીયોમાં ઓછું લાગશે પણ સુખડી બનશે ત્યારે એકદમ મસ્ત માથે ઘી આવી જાય। હજી આપણે 7-8 મિનિટ આ સુખડીના લોટને શેકી નાખીએ। તો મિત્રો આપણે 8:21 ચાલુ કર્યું તો 41 થઈ ગઈ છે ને આમ તમે તવીથો મારો તો એકદમ હળવો હળવો લાગે એવો લોટ સરસ શેકાઈ ગયો છે, સરસ ગોલ્ડન થઈ ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી દઈએ। 200 ગ્રામ આપણે જે ગોળનું કટિંગ કર્યું હતું એ શેકેલા લોટમાં મિક્સ કરી દઈએ। તો આવી રીતે મિક્સ કરી દઈએ છે। થોડું આપણે પાછો ગેસ ઉપર ગરમ કરી દઈએ એટલે સરસ મિક્સ થઈ જાય। 2 મિનિટ ગરમ કરી દેવાનું। તો આ માપથી હવે સુખડીની કન્ડિશન બરાબર થઈ ગઈ છે। ગોળ નાખ્યા પછી એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે ડીશમાં લઈ લઈએ। કોઈ પણ એક ડીશ લઈ લેવાની।
આપણે જે 20 મિનિટ લોટને ઘઉંના લોટને શેક્યો તો ઘીમાં, એટલે મસ્ત શેકાઈ ગયો છે. અને એમાં જે દૂધને મલાઈને નાખી હતી એની હિસાબે સુખડી પણ પોસી સરસ થઈ છે. અને આપણે ડીશમાં લઈ લીધી છે હવે. ને આ એક મારી પાસે પતરું છે, એનાથી વજન દઈ દે એટલે સરસ એકદમ ડીશમાં ગોઠવાઈ જાય. આવી રીતે ડીશમાં ગોઠવી દેવાની. તમારી પાસે આવું પતરું ના હોય તો ઓલો વાટકો આવે અથવા કોઈ પણ એવું વસ્તુ હોય સ્ટીલની, એનાથી દબાવી દેવાનું. અને આપણે જો દબાવીએ છીએ તો ઘી પણ માથે સરસ દેખાય છે. આપણે દૂધને જે ગોળને નાખ્યા પછી ઉપર ઘી આવી જાય છે. માપનું ઘી ને ગોળ ને બધું છે, તો આ માપથી સુખડી બનાવજો, સરસ બનશે. અત્યારે ગરમ છે સુખડી, થોડી ઠરશે એટલે સરસ. આના જે તમારે કટિંગ કરીને પીસ કરવા હોય, ઢેફલા કરવા હોય તો પણ એ પણ બની જાય. તો આવી રીતે આપણે સુખડી ગોઠવી દીધી છે. આપણે આ સુખડીને અત્યારે ગરમ છે, 25-30 મિનિટ જેવું ઠરવા દેવું. સુખડી ઠરીએ પછી આપણે આના પીસ કરીને બતાવું કેવી પોચી સુખડી બની છે. 30 મિનિટ ઠરવા દઈએ. 30 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સુખડી ઠરી ગઈ છે. સુખડી ઠરી ગયા પછી આવી રીતે પીસ થઈ જાય તમારે, તો આપણે આવી રીતે કટિંગ કરી નાખીએ. તો આવી જ આપણે કાઠિયાવાડી રેસીપી ઘણી ગાંઠિયા, ભજીયા, શાક, મીઠાઈના વિડીયા બનાવ્યા છે અને હજી ઘણાય બનાવશું. તો અમારી ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમે વિડીયા ક્યાંથી જોવો છો એની કોમેન્ટ કરજો. અને આ માતાજીની સુખડી બનાવવાની ટ્રાય કરજો. બાળકોના નાસ્તામાં પણ સુખડી ભરી શકાય. આ 15 દિવસ સુધી સુખડી બગડે નહીં. આપણે દૂધ નાખ્યું હતું પણ દૂધનો લગભગ ભાગ આપણે શેકવામાં આવે એમાં બધું બળી જાય છે અને ખાલી દૂધનો સ્વાદ રહી જાય છે. તો આપણે આવી રીતે બધા પીસ થઈ ગયા છે. હવે હું તમને બતાવું કેટલી પોચી સુખડી બની છે. સુખડી અત્યારે ઠરી ગઈ છે, થોડી ગરમ છે પણ અત્યારે એકદમ પોચી છે અને સેજ થોડી કડક થાય. અત્યારે તો એકદમ આપણે અડીએ ત્યાં તૂટી જાય એવી બની છે, પણ હજી આનાથી થોડી કડક થાય. અને આવી રીતે સુખડી બનાવવાની ટ્રાય કરજો. બાળકોને, વડીલોને બધાય ભાવશે. વિડીયો સારો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.